પ્રભુના પલના જોઈ, પ્રભુનું દર્શન કરી અને સુખરામજીને આજ પરમાનંદ પ્રગટ થયો. નાચવા લાગ્યો. અરે નંદ બાવા, તમે કેટલા ભાગ્યશાળી, આટલા વર્ષે તમારે ત્યાં ભગવાન જેવા પ્રભુ પધાર્યા. આવો સુંદર લાલો, આટલો સુંદર લાલો, આમ કહીને નાચે છે સુખરામ. ખૂબ આગતા સ્વાગતા કરી નંદ બાવાએ 2 દિવસ રોકાયા. સુખરામજી કહે, બાબા હવે મને વિદાય આપો. 2 દિવસ થઈ ગયા, આજ 3જો દિવસ છે. હવે મને રજા આપો, મારા પત્ની રાહ જોતા હશે. નંદ બાવા કહે, ભલે ભાઈ, પાછા આવજો, જરૂર આવજો, ભાભીને લઈને આવજો. બ્રાહ્મણ કહે, ભલે નંદ બાવા. ચાલતા થતા હતા. નંદ રાણી યશોદાજીએ પાસે બોલાવ્યા. નંદરાયજી અહીંયા તો આવો. નંદરાયજી પાસે આવ્યા. કહે, બોલો દેવી, શું કામ હતું? અરે આ બ્રાહ્મણ જાય છે, તમે જોતા નથી? નંદ બાવા કહે, એટલે? અરે બ્રાહ્મણ છે, કઈક દક્ષિણા તો આપવી જોઈએ ને. આપણા ઘરેથી ખાલી હાથે જાય બ્રાહ્મણ, આપણને અપરાધ લાગે. બ્રાહ્મણ ઘેરે આવે તો કઈક આપવું પડે, ખાલી હાથે ન મોકલાય. આ નિયમ છે શાસ્ત્રનો. ગુરુદેવ આવે, બ્રાહ્મણ આવે અને બેનું દીકરીઓ આવે, એના હાથમાં કંઈક આપવું જોઈએ. એ શાસ્ત્રનો સિદ્ધાંત છે. ખાલી હાથે ન મોકલાય, માટે એને કંઈક આપો. હવે એ વખતે દેવામાં તો કઈ પૈસા હતા જ નહીં ભાઈ. રૂપિયા હજી છપાણા જ નહોતા. આ એ કાળ છે. નંદરાણી કહે, તો એમને ગાયો આપો. નંદ બાવા કે, કેટલી આપું? 10,000 આપું? નંદરાણી કે, બસ 10,000. એક તો બ્રાહ્મણ છે, તમારો મિત્ર છે, ખાલી 10,000. નંદ બાવા કહે, પણ કહો ને કેટલી આપું? 50,000 આપું? નંદરાણી કે, પણ લાલાનું પ્રાગટ્ય થયું ને પછી તમને કોણ જાણે કેમ લોભ બહુ વળગ્યો છે. આટલો લોભ હોય? ખાલી 50,000. અરે પણ દેવી, કહો ને 1 લાખ આપું? નંદરાણી કહે, 2 લાખ આપી દો. બ્રાહ્મણનો દીકરો છે, 2 લાખ આપો ગાયો. થોડીક ઉદારતા રાખો. નંદરાય કહે, પણ એમ કયો ને 2 લાખ આપી દઉં, એમાં શું? 2 લાખ ગાયોનું દાન આપ્યું. જેની પત્ની ઉદાર હોય ને એના જીવનનો ઉદ્ધાર. જેની પત્ની ઉદાર એના પતિનો ઉદ્ધાર. અને જેની પત્ની કંજૂસ એની આખી જિંદગી ઉધાર. સમજાય છે ને? એટલે ઉદાર બની જાજો. જેની પત્ની ઉદાર એના પતિનો ઉદ્ધાર. જેની પત્ની કંજૂસ અને લોભી એના પતિનું જીવન આખું ઉધાર. અહીંયા નંદ બાવાના પત્ની માં યશોદા મોટા હાથના છે. બધાને આપે જ રાખે છે, સતત આપે છે. આવો એનો સ્વભાવ છે અને એટલે જ નામ યશોદા છે. સુખરામજીને 2 લાખ ગાયો આપી. સુખરામજી ચાલતા થયા. થોડા માર્ગમાં આગળ ગયા ને થોડા બ્રાહ્મણો સામે મળ્યા. બ્રાહ્મણોને સુખરામજીએ પૂછ્યું, ભાઈ ક્યાં જાવ છો? બોલે, લાલાનું પ્રાગટ્ય થયું, અમે સાંભળ્યું કે નંદરાયજી બહુ દાન કરે છે. સુખરામજી કે, હા, નંદ બાબા ખૂબ દાન આપે છે, પણ એક વાત તમને પૂછું, તમે લાલાનું દર્શન કરવા જાઓ છો કે ખાલી દાન લેવા જાઓ છો? બ્રાહ્મણો કે, ભાઈ અમારે બહુ લાલાની હારે લેવા દેવા નથી, અમે તો ખાલી દાન લેવા જઈએ છીએ. સુખરામજીએ કહ્યું, તો પછી ત્યાં જવાની જરૂર નથી, હું તમને અહીંથી જ દાન આપી દઉં. સુખરામજીને જે 2 લાખ ગાયો મળી હતી એમાંથી 2 ગાયો સુખરામજીએ રાખી, બાકીની બધી ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. આ સુખરામ પણ કેટલો ઉદાર. 2 ગાયો લઈને ઘેરે પહોંચ્યા. ઘેરે પહોંચ્યા ને ગોરાણીમાં તો રાહ તો જોતા હોય ને. સુખરામજી જ્યારે ઘેરે આવ્યા એટલે ગોરાણીમાં એ સીધો જ પ્રશ્ન કર્યો કે મળી આવ્યા? નંદ બાવાને બોલે, હા દેવી. નંદ બાવાએ કઈ દક્ષિણા આપી?
સુખરામજી કહે, અરે 2 લાખ ગાયો આપી અને ત્યાં તો ગોરાણીમાના શ્વાસ અધર ચડી ગયા કે 2 લાખ. અરે હા, 2 લાખ આપીને. અરે સુખરામજી, પણ સામે તો 2 જ ગાયો દેખાય છે, તમને 2 લાખ આપી તો બીજી ક્યાં ગઈ? અરે દેવી, રસ્તામાં પેલા બ્રાહ્મણો મળ્યા, મેં પૂછ્યું કે તમે લાલાનું દર્શન કરવા જાઓ છો કે ખાલી દાન લેવા? બ્રાહ્મણોએ કહ્યું, અમે તો ખાલી દાન લેવા જઈએ છીએ. એટલે બધી ગાયો મેં બ્રાહ્મણોને આપી દીધી દેવી. અને આમ થાય આપણે હૂતો હૂતી 2, આપણે કેટલુંક જોઈએ? આપણે તો એક જ ગાયની જરૂર છે, એક ગાય હજી વધારે છે. તું કેતી હો તો તારા માવતર મોકલી દઈએ. બોલે એ પેલા કરો, નહીતર આય તમે કોકને આપી દેશો. ઈ પેલા કરો. ઈ ગાય મારા માવતરને ત્યાં મોકલાવી દી. અને પછી બ્રાહ્મણ પત્નીએ કહ્યું સુખરામજીને, સુખરામજી, તમે જે લાલાનું દર્શન કરવા ગયા હતા એ લાલો કેવો છે એ તો કયો, એનું સ્વરૂપ કેવું છે? સુખરામજી ઊભા થયા. લાલો જ્યાં યાદ આવ્યો ને, હૃદયમાં ભાવ પ્રગટ થઈ ગયો. અરે દેવી, તમે અભાગી છો, તમને લાલાનું દર્શન ન થયું. હું કેટલો સદભાગ્યશાળી કે હું લાલાનું દર્શન કર્યું. અરે લાલો કેટલો અદ્ભુત છે દેવી, એનું કઈ રીતે વર્ણન કરું? અને સુખરામજી નાચવા લાગ્યા અને ગાતા જાય, એ જોતા હૈયો રે હરખાય નીરખવા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનો. એ જોતા હૈયું રે હરખાય નીરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયા. સુખરામજી કહે, દેવી હું કેવી રીતે એનું વર્ણન કરું? આવો લાલો કરોડો દેવને, કામદેવને લજ્જિત કરે એવું મનમત સ્વરૂપ છે પ્રભુનું. હું કેવી રીતે એનું વર્ણન કરું? એ જોતા હૈયો રે હરખાય નીરખવા લોચનિયા લલચાય એવું રૂપ રસિયા. એ જોતા હૈયું રે હરખાય નીરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયા. ભરવા ગઈ તી પાણી જોયા નંદ કુંવર માલો ભાઈ. ભરવા ગઈ તે પાણી જોયા નંદ કુંવર ને લોભાણી. આપણે બધાને આવડતું જશે ને આ? તો બધા ભાવથી તાલી પાડીને બોલજો. પ્રભુની અદ્ભુત લીલા છે આ. ભરવા ગઈ તી પાણી જોયા નંદ કુંવર માલો ભાઈ. ભરવા ગઈ તી પાણી જોયા નંદ કુંવર ને લોભાણી. મારી ધીરજ ખોટી જાય ગોપા, ધીરજ ખોટી જાય એવું રૂપ રસિયા. કે જો તમારી ધીરજ ખૂટી જાય, મારી ધીરજ ખૂટી જાય એવું રૂપ રસિયાનું. રે હરખાય નીરખવા લોચનિયા લલચાય એવું રૂપ રસિયા. જોતા હૈયું મારું હરખાય નીરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયા. પાલવ મારો જાલ્યો એના હાથમાં
હાથમાં વીખડાયો. બોલે કાંઈ ના કહેવાય વાલા દિલે, કાંઈ ના કહેવાય એવું રૂપ રસિયા. કે તોય એને કાંઈ ના કહેવાય, તોય એને કાંઈ ના કહેવાય એવું રૂપ રસિયાનું. મુજને ને ન કટારી લાગે પ્યારી પ્યારી. મારી નયન કટારી મુझને લાગે પ્યારી પ્યારી. મારી મુજને ને ન કટારી લાગે પ્યારી પ્યારી. મારી મુझને નયન કટારી લાગે પ્યારી પ્યારી. મનડું મધુર મધુર મુસ્કાય, મનડું મધુર મધુર મુસ્કાય એવું રૂપ રસિયા. કે મન મારું મધુર મધુર મલકાય, મારું મન મધુર મધુર મલકાય એવું રૂપ રસિયાનું. કે જોતા હૈયું મારું હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. સાસરીએ ના સોહાય મુજને પિયરીએ રહેવાય ના. સાસરીએ ના સુહાય બેની મારે પિયરીએ ના રેવાય. સાસરીએ ના સુહાય મુજથી પિયરીએ રહેવાય ના. સાસરીએ ના સુહાય બેની મારે પિયરીએ ના રેવાય. કોઈને કાંઈ ના કહેવાય, કોઈને કાંઈ ના કહેવાય એવું રૂપ રસિયા. કે કોઈને કાંઈ ના કહેવાય, કોઈને કાંઈ ના કહેવાય એવું રૂપ રસિયાનું. મારું હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. રસિક પ્રીતમને કહેતી હું તો ચાની ચાની દેતી. પ્રીતમને કેતી હું તો છાની છાની રોતી. રસિક પ્રીતમને કહેતી હું તો ચાની ચાની દેતી. રસિક પ્રીતમને કેતી હું તો છાની છાની રોતી. વાલા પ્રેમ પીયુનો વારી જામ, વાલા પ્રેમ પીયુનો વારી જામ એવું રૂપ રસિયા. કે એવો પ્રેમ પિયુનો વારી જાય, એવો પ્રેમ પિયુનો વારી જાય એવું રૂપ રસિયાનું. એ જોતા હૈયું રે શ્રી રાધે. શ્રી રાધે. એવું રૂપ રસિયા. કે જોતા હૈયું મારું હરખા
બીજું રે હર ખાઈ રખવા લોખંડવા મનસાય એવો પરસિયાનો જોતા મારો હર ખાઈ હરિ બોલ. લોચનિયા લલચાય એવો રૂપ રસિયાનો એ મનડું મધુર મધુર મુસ્કાય મનડું મધુર મધુર મુસ્કાય એવો પરસિયાનો કે મન મારું મધુર મધુર મલકાય મારું મન મધુર મધુર મલકાય એવું રૂપ રસિયાનું સુખરામજી કહે દેવી આવા અદ્ભુત સ્વરૂપ છે, તમે દર્શન કર્યા વગર રહી ગયા અને અમે તરી ગયા. આવું અદ્ભુત પ્રભુનું સ્વરૂપ છે. સુખરામજીને હૃદયમાં આજ આનંદ નો અતિરેક થઈ ગયો. નાચવા લાગ્યા સુખરામજી. જ્યારે હૃદયમાં નંદ મહોત્સવ થાય ને એ બધા નાચવા જ માંડ્યા છે. હો જેને જેને નંદ મહોત્સવ થયા, નંદ મહોત્સવ આવે હૃદયમાં ભાવ આવે પછી આપણે આપણી જાતને સંભાળી ન શકીએ. કાલે આપણે જોઈ લીધું ને કેવા બધા બાવરા બની ગયા હતા. પોતાની જાતનો પોતાને એના ઉપર કંટ્રોલ વયો જાય, આનું નામ જ નંદ મહોત્સવ છે. પછી તો મનમાં આવું બધું લઈને ઘણા બેઠા હોય કે આમાં ક્યાં નાચવું ને ક્યાં કૂદકા મારવા, કોણ શું કહેશે ને આવી બાબતો જો મનમાં આવે ત્યાં સુધી નંદ મહોત્સવ નહીં થાય. પગ ઘૂંઘર બાંધ મીરા નાચી રે, મેં તો મેરે નારાયણ કી આપ હી હો ગઈ દાસી રે. પગ ઘૂંઘર બાંધ મીરા નાચી રે. અને નાયચા છે ને ભાઈ, આમાં કોણ નથી નાયચા? મીરા નાચી, અમારા જુનાગઢના નરસિંહ નાયચા, તુકારામ નાયચા, નામદેવ નાયચા. આ બધા નાયચા જ છે. નાયચા વગર પ્રભુ નહીં મળે, પણ કોઈને બતાવવા માટે નહીં હો, પોતાના પ્રભુને પ્રસન્ન કરવા માટે, એ પ્રભુને હૃદયમાં ભરવા માટે નાચવાનું છે. ખોટો ઘણા તો દેખાવ કરતા હોય, એ દેખાવ માટે આ નાચ નથી. અને બીજી વાત એ કરી દઉં, હવે 3 દિવસ રહ્યા છે આપણી પાસે, એમાં આજે તો 25% દિવસ તો વયો ગયો છે. નાચવું એટલું પ્રભુની સામે નાચી લેવું, પ્રભુને પ્રસન્ન કરવા માટે નૃત્ય કર્યા જ છે બધાએ. અને સાચો ભગવદી જીવ પણ એ જ છે જે ગાય નાચે અને પ્રભુના ઉત્સવો મનાવે, એ જ ભગવદીય જીવ છે. નંદ મહોત્સવનું આ એક સ્વરૂપ છે. અને જે નાયચાને એને પ્રભુ મળી ગયા, પણ લોકોની સામે નહીં, પ્રભુની સામે નાચી લેવું. અને એ વાત પણ કરી દઉં કે પેલા લૌકિકમાં આપણે ડીજેની સામે બહુ નાચીએ છીએ. નાચો છો કે નથી નાચતા? હા તો પાડો. ડીજેની સામે તો બહુ નાચીએ છીએ. એ આપણને શું આપી દેશે? પ્રભુની સામે થોડુંક નાચી લેશો ને પછી દુનિયામાં કોઈની સામે નહીં નાચવું પડે, જે મારા પ્રભુની સામે નાચી લે. પછી જગતમાં કોઈના પગ પકડવા નહીં જવું પડે સાહેબ. પ્રભુ આપણો ઉદ્ધાર કરી દેશે. આ એ પ્રભુ બિરાજે છે. અહીંયા નંદ મહોત્સવ ઉજવાયો. એક વખતે નંદ બાવાને યાદ આવી ગયું. યશોદાજીને કહે દેવી, આપણે વાર્ષિક જે કર ભરવાનો હોય, જેને અત્યારની ભાષામાં ટેક્સ કહીએ છીએ, એ કર આપણે, મથુરાની વાત આવી ત્યાં લાઈટ ગઈ. ગોકુળમાં જ રહેવાનું. શ્રી વલ્લભાધીશ કી. નંદ બાવાને યાદ આવી ગયું. યશોદાજીને કહે દેવી, તમે બંને બાળકોનું ધ્યાન રાખજો. પ્રભુ અને દાઉજી બધાનું ધ્યાન રાખજો દેવી. મારે વાર્ષિક કર ભરવા માટે મથુરા જવું પડશે. પોતાના ગાડાની અંદર કર દેવો એટલે મહી માખણ, એ જ વ્યવહાર હતો ભાઈ, બીજું કંઈ હતું નહીં હો. રોકડા પૈસા નહોતા, એ છપાણા જ નહોતા.
શ્રીમદ ગોકુલવાસીઓ, વ્રજવાસીઓ, મથુરાવાસીઓને કરમાં, કોઈ રોકડમાં જે કંઈ વસ્તુ લેવી હોય તેના બદલામાં મઈ, માખણ, ગોરસ બધું આપે, અને મથુરાવાસીઓ એના બદલામાં કોઈ ચીજ વસ્તુ, કોઈ પદાર્થ જોતા હોય એ આપે. આવી લેણ દેણ હતી પેલા એ વખતમાં. અને એ વ્યવસ્થા હજી સુધી ચાલી આવી છે. હજી ગામડાઓમાં પેલા રમકડા વેચવા આવે, હમણાં સુધી આવતા, હવે આવતા હોય કે નહીં ખબર નથી. એક અનાજનો વાટકો આપે ને બાળક, એટલે એને એક રમકડું આપતા. કોઈ અનાજ આપે એના બદલામાં શાકભાજી આપતા. આ વ્યવહાર હજી સુધી ચાલતો આપણે. એ વ્યવહાર પ્રમાણે નંદ બાવાએ ગાડાની અંદર મઈ માખણના માટ ભર્યા અને નંદ બાવા ગયા છે મથુરા. મથુરામાં જ્યારે પધાર્યા, કંસરાયે એનું સ્વાગત કર્યું. નંદ બાવા પધારો. કારણ કે કંસરાયને નંદ બાવા સાથે બહુ મિત્રતા જેવું હતું. મિત્રતા શું કામે હતી? આખા વ્રજ મંડળમાં સૌથી વધારે આવક મળે એવું સ્થાન શ્રીમદ ગોકુલ હતું. એટલે નંદ બાવા પ્રત્યે પ્રેમ હતો, લાગણી હતી. આસન ઉપર બેસાડ્યા. નંદ બાવા કહે, મહારાજ મને ક્ષમા કરજો, મારે કર દેવામાં થોડું મોટું મોડું થયું છે. કંસરાયે કહ્યું, નંદ બાવા કેમ મોડું થયું? બોલે, મહારાજ મારા ઘરે બે લાલાના પ્રાગટ્ય થયા. આટલી ઉંમરે પ્રભુએ કૃપા કરી, એના ઉત્સવો ઉજવવામાં દિવસો પસાર થઈ ગયા, મને ખબર ન પડી. પણ આજે યાદ આવ્યું ને, એટલે આપનો કર દેવા આવ્યો છું. કંસરાય કહે, નંદ બાવા તમારે ત્યાં બે લાલા? બોલે, હા. અરે તો બહુ પ્રભુની કૃપા થઈ. કંસરાય અંદર ગયા, 5 સાચા રત્ન લઈને આવ્યા. નંદ બાવાના હાથમાં મૂક્યા, કહ્યું, લ્યો આ તમારા બંને લાલાને મારા વતી ભેટ ધરી દેજો. અને હું આશીર્વાદ આપું છું. જો કંસને ખબર નથી કોણ છે નંદના લાલો, એટલે આશીર્વાદ આપે છે. હું આશીર્વાદ આપું, તમારા બંને લાલાઓના જેટલા દુશ્મનો હોય ને એ બધા મરી જાય. હવે પોતાના પગ ઉપર જ કુવાડા મારતો હતો ને કંસ. તમારા લાલા જેટલા દુશ્મનો હોય એ બધા મરે. કંસને ખબર નથી કે હું જ મને શ્રાપ આપું છું. નંદ બાવાને 5 રત્નો ભેટ કર્યા. નંદ બાવાએ વિનંતી કરી, કંસરાય એક મારી ઈચ્છા છે, જો આપ મને આજ્ઞા આપો તો. અરે બોલો નંદ બાવા, જે કંઈ હોય તે. અરે વસુદેવ અને દેવકી ને હું કેટલા વર્ષથી મળ્યો નથી. આપ જો આજ્ઞા આપો તો હું કેદખાનામાં એમને મળવા જાઉં. કંસરાય કહે, નંદ બાવા તમારે પૂછવાનું જ ન હોય, તમે તમારે જાઓ, ખુશીથી મળી આવો. નંદ બાવા અંદર પધાર્યા. કારાગૃહમાં દરવાજાઓ ખોલ્યા. વસુદેવ અને દેવકીને આજ નંદ બાવા ભેટી પડ્યા. વસુદેવ અને દેવકી બંને રડે છે. અરે નંદરાયજી, તમે કેટલા ભાગ્યશાળી, મારા બંને બાળકો તમારા ઘેરે મોટા થાય, એના લાલન પાલનનોય અમને અવસર નથી મળ્યો. નંદરાય, તમારા ઉપર પ્રભુની કેટલી કૃપા, બંને બાળકોના તમે લાલન પાલન કરો છો, બંનેની કેટલી સેવા કરો છો. અમારા ભાગ્ય ક્યારે ખુલશે નંદરાયજી? આમ કહીને વસુદેવ અને દેવકી રડવા લાગ્યા. નંદ બાબા એને સાંત્વના આપે, રહો વસુદેવજી, એક દિવસ પ્રભુ અવશ્ય કૃપા કરશે, તમે થોડીક ધીરજ ધરો, પ્રભુની બધી કૃપા થશે. અને એ જ વખતે વસુદેવજીને મનમાં કંઈક ડર જેવું લાગતું હતું. અને અહીંયા કહ્યું, નંદ બાવા તમે જલ્દીથી વ્રજમાં શ્રીમદ ગોકુલ પધારો, કારણ ત્યાં કંઈક ઉલ્કાપાત થતા હોય ને એવું મને હૃદયમાં ભાવ થાય છે, તમે જલ્દી પધારો. નંદ બાવા કહે, ભલે. રજા લઈ આ તરફ નંદ બાવા નીકળ્યા. અને અહીંયા આજ 6થો દિવસ, 7મો દિવસ હતો ભાઈ, પ્રભુ પ્રગટ થયા એને. અને એ વખતે કંસરાયે પોતાની એક બહેન હતી, એનું નામ હતું પૂતના. પૂતનાને કહ્યું, જાઓ નક્કી વ્રજ મંડળમાં આ દેવકીનો 8મો ગર્ભ પ્રગટ થયો છે. પેલી મહામાયાએ મને કહ્યું હતું કે એ વ્રજમાં પ્રગટ થયો તો 1 થી 1.5 મહિનાના જેટલા બાળકો હોય
એ બધાને મારીને તું આવ, આવી આજ્ઞા કરી. હવે આ કંસરાઈની કાંઈ સગી બેન હતી નહીં હો, એ તો આધ્યાત્મિક રીતે બેન હતી. પૂતના તો રાક્ષસી છે. પૂતનાનો અર્થ શ્રી સુબોધિનીજીમાં આપ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. પૂતના એટલે પૂત એટલે પવિત્ર, અને આગળ લાગ્યો ના, પાછળ લાગ્યો ના. પૂતના, પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જે પવિત્ર નથી, જે અપવિત્ર છે, એનું નામ છે પૂતના. આપશ્રીનો એક અર્થ એવો છે, પૂતના એટલે વાસના છે. પૂતના એટલે વાસના. વાસના જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે બહુ રૂપાળી થઈને આવે હો. કેવી આવે? સુંદર બનીને આવે. આ પૂતના પણ શ્રીમદ ગોકુલમાં જ્યારે આવી બહુ રૂપાળી થઈને આવી છે. કેવી રૂપાળી છે? અહીંયા મહાત્માઓ કહે છે કે આજે શ્રીમદ ગોકુલની જે સ્ત્રીઓ છે, જો કોઈ સ્ત્રીને પુરુષમાં મોહ થાય તો એને પ્રકૃતિ કહેવાય, એ થઈ શકે. કોઈ પુરુષને સ્ત્રીમાં મોહ થાય તો એ પ્રકૃતિ ગણાય, એ પ્રકૃતિ છે, એ સહજ છે, થાય. પણ કોઈ સ્ત્રીને સ્ત્રીમાં કોઈ દી મોહ ન થાય હો. ગમે એટલી રૂપાળી હોય સ્ત્રી, બીજી સ્ત્રીને એમાં કોઈ દી મોહ ન થાય. પુરુષને ક્યારેય પુરુષમાં મોહ ન થાય, અને થાય તો એ વિકૃતિ ગણાય. આજે વિકૃતિ આવી છે કારણ કે પૂતના આવી. શ્રીમદ ગોકુલની સ્ત્રીઓને આજે પૂતનામાં મોહ થવા લાગ્યો. આટલી સુંદર બનીને આવી આ પૂતના. પૂતના એટલે વાસના. અને મહાપ્રભુજી કહે આ અવિદ્યાનું સ્વરૂપ છે, આ અવિદ્યા છે. અને આ કોણ છે? તો કે બકાસુરની બેન છે. આ બકાસુર આગળ આવશે કથા. એ બકાસુરની આ બેન છે. પૂતના જ્યારે આવી એકદમ બની ઠનીને આવી હો. લેતી બાળકના પ્રાણ રે માસી ગોકુલ આવે. લેતી બાળકના પ્રાણ રે મારી ગોકુળ આવે. લેતી બાળકના પ્રાણ રે માસી ગોકુલ આવે. લેતી બાળકના પ્રાણ રે માસી ગોકુળ આવે. હીરના ચીરને બાએ બાજુ બંધા. ચીરના ચીરને બાએ બાજુ બની છે સુંદરતાની ખાણ રે માસી ગોકુલ આવે. બની છે સુંદરતાની ખાણ રે માસી ગોકુળ આવે. બની છે સુંદરતાની ખાણ રે માસી ગોકુલ આવે. લેતી બાળકના પ્રાણ રે માસી ગોકુલ આવે. એક એક બાળકોને 1.5 મહિના સુધીના બધા બાળકોને મારતી આવે. અને અહીંયા શ્રી સુખદેવજી મહારાજ કહે છે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશૌ ચચાર નિઘ્નંતી પૂરગ્રામ વ્રજાદિપો. નાના નાના બાળકોને મારતી મારતી શ્રીમદ ગોકુલ આવી છે. અને આ બાલ ઘાતીની છે. જ્યારે આવી બધા સ્ત્રીઓ એમાં મોહ પામવા લાગ્યા. અને જ્યારે પૂતના નંદાલયમાં આવી, નંદ બાવાના આંગણામાં આવી, ત્યારે યશોદાજી પ્રભુને પય પાન કરાવતા હતા. અને પૂતના સીધી આવી ગયો નંદાલયમાં. નંદાલયમાં આવી સીધી જ ઘરમાં આવી છે, પરસાળમાં. પ્રભુએ એ વખતે નેત્ર બંધ કરી દીધા. પૂતનાને જ્યારે જોઈ આમ છેટેથી
પ્રભુએ નેત્ર બંધ કરી દીધા. એના માટે મહાત્માઓ અલગ અલગ ઘણા મત આપે છે. પ્રભુએ શું કામ નેત્ર બંધ કર્યા? તો એક કારણ એ છે, પ્રભુએ એવો વિચાર કર્યો કે અત્યારમાં તો કોઈ વ્રજ ભક્તો આવે ને સુંદર સુંદર, તો એની ઝાંખી કરાય, એ ભગવદીઓનું દર્શન કરાય. આ આવી રાક્ષસી ક્યાં અટણમાં આવી સવારના પોરમાં? આનું મોઢું જોઈ અને મારે દી બગાડવો નથી, એટલે પણ પ્રભુએ નેત્ર બંધ કરી લીધા. અહીંયા બીજા મહાત્મા એક મત છે કે પ્રભુએ નેત્ર એટલે બંધ કર્યા, પ્રભુ એ વિચાર કરે છે કે અત્યારે તો આ પૂતના છે, પણ ગત જન્મમાં કોણ હતી આ? પ્રભુએ નેત્ર બંધ કરીને જોયું, ઓહો, આ તો બલિરાજાની દીકરી રત્નમાલા છે. જ્યારે વામન પ્રભુ બલિરાજાના યજ્ઞમાં પધાર્યા ત્યારે પહેલી વેલી આ સામે ભટકી હતી. રત્નમાલા બલિરાજાની દીકરી હતી. ત્યારે એને મનોરથ કર્યો હતો કે કેટલો સુંદર બાળક છે. વામન પ્રભુ તો બહુ રૂપાળા હતા ને એ વખતે. હૃદયમાં ભાવ થયો, કેટલો રૂપાળું બાળક, જો આવો દીકરો હોય તો એને હું પયપાન કરાવું. પ્રભુ કે તારો મનોરથ હું સિદ્ધ કરીશ, જા, હું તને વચન આપું. પણ બલિરાજાનું 3 ડગલામાં પ્રભુએ બધું લઈ લીધું. ત્યારે આ રત્નમાલા બહુ ક્રોધમાં આવી ગઈ, કહ્યું આવા બાળકને તો મારી નાખવો જોઈએ. પ્રભુ કે મરી જાઈશ, પણ તું, હું નહીં મરું, તને હું મારીશ. તારા 2 ભાવ હું પૂરા કરી દઈશ જ્યારે હું કૃષ્ણ રૂપે અવતરીશ. આજ પ્રભુએ એટલા માટે નેત્ર બંધ કરી દીધા. એક મહાત્મા એવો વિચાર કરે કે આંખ છે ને એને રતન કહેવાય. શું કહેવાય? નહીતર શરીરમાં સૌથી કિંમતીમાં કિંમતી અવયવ કયું છે? શરીરમાં કિંમતી અવયવ કયું? આંખ ફૂટી જાય તો માણસ જીવે નહીં, આંખો ફૂટી જાય તો જીવે માણસ. સૌથી કિંમતીમાં કિંમતી શરીરમાં એક જ અંગ છે અને એ છે હૃદય. આમ તો બધું કિંમતી જ છે, પણ સૌથી કિંમતી એ હૃદય છે. હૃદય બંધ પડે તો જય શ્રી કૃષ્ણ કરવાના. છતાંય રતન કોને કીધા? આંખને કીધા. એટલે મહાત્માઓ કહે આંખ છે ને એ બહુ કિંમતી છે, એ જેને તેને અપાતી નથી. અને વધારેમાં વધારે માણસ પાપ આંખથી જ કરે છે. વધારેમાં વધારે પાપ આંખથી થાય છે, એટલે એને સંભાળીને રાખવી, એમ કહે છે મહાત્મા. આંખને બહુ સંભાળીને રાખવી. આંખ જેને તેને ન અપાય, યોગ્ય હોય એને અપાય. અને બધું આંખથી જ થાય છે સાહેબ. એટલે અહીંયા પ્રભુએ નેત્ર બંધ કરી દીધા કે આને જેને તેને હું આંખ ન આપી શકું. એક મત એવો પણ છે મહાત્માનો, પ્રભુએ એટલે નેત્ર બંધ કર્યા. પ્રભુ એ વિચારે છે કે જો આને હું આંખ આપી દઈશ તો એ રાક્ષસી જ નહીં રહે, તો મારે જે લીલા કરવી છે ને મારવી છે એ કેવી રીતે મારી શકું? એક મહાત્મા એવો મત છે, પ્રભુએ એટલે નેત્ર બંધ કર્યા. પ્રભુ વિચાર કરે છે, જો આ કૃપાળુ પ્રભુ છે, આપણા પુષ્ટિ પ્રભુ એ કૃપાના સાગર છે. મનમાં વિચાર કરે છે, ભલે રાક્ષસી છે પણ આવી છે મને દૂધપાન કરાવવા. તો દૂધપાન કોણ કરાવે? મારી માં હોય એ જ કરાવે ને. એટલે એક નાતે એ જ્યારે મને દૂધપાન કરાવશે ને ત્યારે માં જેવો ભાવ પ્રગટ થશે. અને માં જેવો જો એના હૃદયમાં ભાવ પ્રગટ થાય તો આ કનૈયો એટલો ક્રૂર નથી કે આ મારી માં સ્વરૂપ આવેલી પૂતનાને હું નરકની ગતિ આપું. એટલે પ્રભુએ વિચાર કરી લીધો કે પૂતનાને, મારી માં દેવકીને જે લોક આપું ને એ જ લોક હું આને આપી દઉં. એટલે પ્રભુએ મનમાં નિર્ણય કરી લીધો કે પૂતનાને હું ગૌલોક આપીશ. એટલે પણ પ્રભુએ નેત્ર બંધ કરી દીધા. આવા 27 ભાવ છે પ્રભુના નેત્ર બંધ કરવાના. આ 10મા સ્કંદની લીલા તો ભાઈ આમ ગાય જ રાખીએ તો મહિનો વયો જાય હો, એવડી મોટી છે. આનું દર્શન કરીએ
તો બહુ મોટી કથા છે. એક જ વિષય ઉપર આખો દિવસ બોલી શકાય એવડી અદ્ભુત કથા છે આ પ્રભુની. એટલે ડોબરિયા પરિવારને કહીએ કે બીજી વખત આયોજન કરો તો કાંઈક 2-3 દીનું વધારે કરજો. આમાં ટાઈમ નથી રહેતો. કેટલી બધી વાતો કરવી છે મારે તમારી સાથે. અને આ બધી કથા ઘડીકમાં આગળ નથી વધતી એનું કારણ તમે બધાય છો. મારે તો આગળ વધારવી હોય, પણ તમે બધા એક ચિત્તથી કથા સાંભળો છો. હું ખૂબ ખૂબ ધન્યવાદ પ્રદાન કરું છું તમને બધાને. કેટલા ભાવથી શ્રવણ કરો છો. એટલે તો કથા આગળ નથી ચાલતી, નહીતર તો અડધે પૂગી ગયા હોય અત્યારે. પણ કથા આગળ જ નથી ચાલતી. હૃદયમાં એવો ભાવ થાય કે હજી આ વાત કરું, આ કરું, આ કરું, આ વાત કરું, એટલે કથા આગળ નથી ચાલતી. એટલે ડોબરિયા પરિવારને કહીએ કે પાછી કથા કરો ને, થોડાક 2 દિવસ લંબાવી દેજો. બરાબર છે ને? તૈયારી બતાવે છે ડોબરિયા પરિવારો. જોરદાર તાલી પાડીએ. પ્રભુ એવી કૃપા કરે તમારા ઉપર, એવી હું પ્રભુને વિનંતી કરીશ અને કરું છું કે ફરી વખત આવું ન થાય ભાઈ. ફરી વખત શું કામ ન થાય? શું કામ ન થાય? હું વારે વારે દાખલો દેતો. અહીંયા આહીરોનું ગામ છે, ચોચા પરિવાર, બામણવાડા, માંગરોળની બાજુમાં આવ્યું. ત્યાં ચોચા પરિવાર કરશન બાપા હતા. પરમ ભગવદીય જીવ હતા. બહુ નાનપણથી એમના ઉપર પ્રભુ બિરાજતા હતા. અને પોરબંદર ઘર શીલુ બાવાના એ બધા સેવકો, અને એમના ઉપર પ્રભુ બિરાજે. એમની દીકરીઓ દીકરા બધાના ઘરે પ્રભુ બિરાજે. કેટલા સ્વરૂપ ભીતરમાં બિરાજતા હતા. અને હું જે કથા કરવા એના ઘરે ગયો હતો તે એ 7મી કથા હતા એમને ઘરે. કેટલામી? 7મી કથા. પછી મેં કરશન આતાને પૂછ્યું કે બાપા તમે 7 કથા શું કામ કરી? માણસ 1 કરે, 2 કરે, 3 કરે, પછી તો ઘણી કહેવાય ને 3. અમારે બોરવામાં ગંગામાએ 4-5 કથાઓ કરી. લ્યો, 4 કથા કરી ગંગામાએ. તો કરશન બાપાએ 7 કથા કરી. અમે કથા કરવા ગઈ 7મી કથા. મન કે શાસ્ત્રીજી આ 7મી કથા છે. એટલે મેં તું 7 શું કામ કરી એ તો કયો. એટલે મન કે વેણુજી છે એના સૂર કેટલા? મેં કીધું 7. સંગીતના સૂર? મેં કીધું 7. પ્રભુ ચરણના મન કે લાલ કેટલા? મેં કીધું 7. દિવસ કેટલા? મેં કીધું 7. ભાગવતજીના દિવસ કેટલા? મેં કીધું 7. મન કે આ બધુંય 7 હોય તો કથાય 7 જ કરવી પડે ને. આ 7મી કથા. અને હવે મને કે મારો કાંઈ ભરોસો નહીં. એ વખતે એની ઉંમર 80-82 વર્ષ હતી. મન કે હવે કોઈ ભરોસો નથી. મેં મારી જિંદગીમાં પ્રભુની કથા સિવાય બીજું કાંઈ કર્યું જ નથી. બીજું કાંઈ કર્યું નથી. મારી બધી સંપત્તિ મેં પ્રભુના ચરણારવિંદમાં ન્યોછાવર કરી આવી ભાગવત કથાઓ દ્વારા અને વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવામાં. એનું જીવન ધન્ય છે સાહેબ. એટલે ન થાય એવું ન વિચારી લેતા. પ્રભુને વિનંતી કરીએ કે ફરી પાછી ક્યારે પ્રભુ કૃપા કરો, ફરી પાછો આવો નંદ મહોત્સવ મનાવીએ. એવી સંપત્તિ પ્રભુ આપે કે જે સંપત્તિ દ્વારા તમે પ્રભુના વિનિયોગમાં આ ખર્ચ કરી શકો. હું તો માધુપુર આખાને પ્રભુ કૃપા કરે એવી વિનંતી કરું છું. એટલે મારે આવવાનું થાય ને પાછું. મને જ બોલાવજો એમ નથી કહેતો. મને તો તમારા બધા પ્રત્યે એટલી બધી લાગણી થઈ ગઈ છે, ગીર પ્રત્યે. આખા ગીર મંડોણાથી પણ જો ભાઈઓ આવ્યા છે, બધા વૈષ્ણવો. ખૂબ આનંદ આવ્યો. મંડોણા 65 પરિવાર બધા ભેગા થઈ અને પ્રભુનું આખું આયોજન કર્યું. મેં કાલે પણ વાત કરી હતી. આવા કલિકાલમાં 3-4 પેઢીના ભાઈઓ ભેગા થઈ અને પ્રભુનું આવું કાર્ય કરે, કેટલી મોટી વાત છે સાહેબ. એટલે મને તો આખા તમારા ગીર પ્રત્યે પહેલેથી આજ વર્ષોથી હું જ્યાં જાઉં ત્યાં કહું કે બધા ભલે તમે કથાઓ કરો એ દિવ્ય જ છે, પણ અમારા ગીરને નહીં પહોંચો. તમે ગીરનો આ ભાવ છે જ્યાં ભગવદીઓનું સ્થાન છે. બોરવાવથી પણ આજે વૈષ્ણવ આવ્યા, અમારે રાજુભાઈ ખૂંટ ને બધા. એ પણ મારા મિત્ર છે.
અમે સાથે ભણ્યા છીએ એ રાજુભાઈને પણ ખૂબ ખૂબ સ્વાગત એમનું પણ. તો બીજી વખત આવું આયોજન ન થાય એવું કાંઈ જ નથી. પ્રભુને વિનંતી કરીએ કે સદૈવ આવા કાર્યો અમારા હાથથી તમે કરાવતા રહેજો. એ તો કૃપા હોય તો થાય ભાઈ. પણ હું તો આશીર્વાદ એટલા માટે આપું છું કે પ્રભુ સદૈવ તમારા માધુપુરમાં જ રહીએ, બીજે ક્યાંય જાય જ નહીં. આપણે પ્રભુને આવી વિનંતી કરીએ કે સદૈવ અમારા માધુપુરમાં બિરાજો. વાલાને ન ભરીને નિરખો સજની, અહીં વ્રજરાજ બિરાજે છે. પ્રભુ આજ મળશે કાલ નહીં રે, આનંદ ઉરમાં બિરાજે છે. આ પ્રભુ એમ નથી મળતા સાહેબ. કેટલા જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે પ્રભુ બિરાજે છે. પ્રભુ હવે તો પાછા ક્યારે બિરાજશે કેમ ખબર. ભગવદીઓના હૃદયમાં, ભગવદીઓના ઘરમાં તો રોજ પ્રભુ બિરાજે છે. પણ જેના ઉપર સેવા નથી બિરાજતી એવા લોકોને પ્રભુની ક્યારે પાછી ઝાંખી થાય એ પ્રભુને રોજ વિનંતી કરવાની છે. એનું નામ જ ભગવદીય જીવ છે જે સતત મનોરથો કરે. આપણું કામ છે મનોરથ કરવાનું. મનોરથ પૂરો કેમ કરવો એ પ્રભુના હાથની વાત છે, એ આપણું કામ નથી. આપણે તો મનોરથ સેવીએ, મનોરથ કરીએ. એ મનોરથને પૂર્ણ કરવા એ મારા પ્રભુના હાથની વાત છે. એટલે વિનંતી કરી વારે વારે પ્રભુ આપ પધારો અને અમને કૃતાર્થ કરો. અહીંયા નંદાલયમાં પૂતના આવી છે. પ્રભુ કહે માસી આવ્યા છે. કોણ આવ્યું છે? માસી. ભગવાનને કઈ આવા માસી હોય ભાઈ? યશોદાજીને કોઈ આવા બેન હતા નહીં હો, પણ આધ્યાત્મિક રીતે માસી થતા હતા. પ્રભુના મામા કોણ? કંસરાય. કંસરાય એ પાપનું સ્વરૂપ છે. કેવું છે? પાપનું સ્વરૂપ આધ્યાત્મિક રીતે. અને પાપનો બાપ એ લોભ છે. પાપની માં એ મમતા છે. અને પાપને એક બેન છે, એ બેનનું નામ છે વાસના. આ પૂતના વાસનાનું સ્વરૂપ અને કંસ પાપનું સ્વરૂપ. એટલે આધ્યાત્મિક રીતે બેનભાઈ થતા હતા. એટલે પ્રભુ કહે કે માસી આવ્યા. હવે તમે કોઈ ઘેરે અજાણ્યા ઘેરે બેઠા હો ને કાંઈ પ્રસંગ હોય તો આ માસી આવ્યા કે ફઈ આવ્યા એ તમને એમને ખબર પડી જાય? ખાસ બહેનોને કહું છું કે આ માસી આવ્યા કે આ ફઈ આવ્યા એ તમે વગર પૂછે ખબર પડી જાય? તો ખબર પાડવી છે તો ચાવી આપતો જાઓ. કહું કે ના કહું? હજી બરાબર જવાબ નથી મળતો. કહું તો શીખડાવતો જાઓ તમને. આ માસી આવ્યા કે આ ફઈ આવ્યા તરત ખબર પડી જશે જો હું તમને વાત કરું. એક આવે અને પરસાળમાં પેસે. એક આવે, પરસાળ એટલે ઓસરી. હાથમાં મોટો બધો થેલો હોય અને પરસેવે રેબઝેબ હોય, મોઢું થોડુંક આમ પડી ગયેલું હોય, પ્રસંગમાં આવે ને, અને આવી અને ઓસરીની કોરે બેસી જાય હે ભગવાન કરી, એટલે સમજી લેવાનું કે આ ફઈબા આવ્યા. કોણ આવ્યું? આ ફઈબા આવી ગયા. એક આવે ને પરસાળમાં પેસે અને બીજી આવીને સીધી રસોઈમાં બેસે. અને એક આવે લટક મટક કરતા આવે, ખંભે પર્સ હોય, એકદમ આનંદમાં હોય અને સીધા રસોડામાં જાય એટલે સમજી લેવાનું કે માસી. એ માસી જ હોય. હો, ફઈબાને રસોડામાં જવાનો બહુ અધિકાર ન હોય. તમારા ગામમાં તો સારું છે હો, અહીંની વાત નથી કરતો. પણ આ તો તમને શીખડાવી દઉં. માસી આવ્યા કે ફઈ એ તરત ખબર પડી જાય. એક આવે ને પરસાળમાં બેસે, બીજી આવીને રસોડામાં બેસે, એનું નામ માસી.
અહીંયા ફઈબા માસીબા આવ્યા છે પૂતના, પ્રભુને દૂધપાન કરાવે. યશોદાજી પૂતનાના ખોડામાં પધરાવી અને રસોઈ ઘરમાં ગયા, ત્યાંથી ગૌશાળામાં ગયા. નંદરાણીને કેટલા કામ ભાઈ, કેટલા કામ હતા, ગાયોની સેવામાં લાગી ગયા. લાલો યાદ પણ નથી. અને અહીંયા પૂતના પ્રભુને હવે દૂધપાન કરાવે. જ્યારે લાલો દૂધ પીતો હતો, પૂતનાના શરીરને એટલું દબાવે. પૂતના હવે કેટલી ઘડી રે ભાઈ આ રાક્ષસીનું માન. પૂતના ધીરે ધીરે મૂળ સ્વરૂપમાં આવવા લાગી અને લાલાને કહે, લાલા મુંચ સા મુંચ મુંચ, મને છોડી દે, છોડી દે. 2 વખત બોલી. 2 વખત શું કામ બોલી? મહાત્મા આજ્ઞા કરે છે કે 1 વખત છોડી દે એટલે આ સંસારમાંથી મને છોડી દે, અને બીજી વખત કહ્યું છોડી દે એટલે મારા શરીરને છોડી દે. એ લાલા હવે કેટલાક ધક્કા ખવડાવીશ અહીંયા, હવે આ જગતના મોહમાંથી મને છોડી દે, તારી લીલામાં સ્થાન આપી દે. અહો બકીયમ સ્તન કાલકૂટમ જિગાંસયા પાય યદપ્ય સાધ્વી લેભે ગતિમ દ્વા ચુતિનત તતોન્યમ કમ વા દયાલુ શરણમ બ્રજેમાં. આનાથી મોટા કૃપાળુ અને દયાળુ બીજા કયા દેવ હોય કે જેના શરણમાં આપણે જઈએ વૈષ્ણવો? આનાથી મોટો કોઈ કૃપાળુ ભગવાન ન હોય. આ મોટામાં મોટો કૃપાળુ છે આપણો કનૈયો. પૂતનાને માને જે ગતિ મળે એ ગતિ ગૌલોક આપી દીધો. પૂતનાનો પ્રાણ ગયો, નિષ્પ્રાણ થઈ દેહ પડી ગયો. યશોદાજી ને બધા ગોપીજનો સમાચાર મળ્યા. યશોદાજી રડવા લાગ્યા. અરે અરે મારા લાલાને ઓલી રાક્ષસી લઈ ગઈ, ચાલો બધા ચાલો. બધા ગયા છે નંદાલયની બહાર. આગળ ગયા, પૂતનાનો દેહ પડ્યો. ગોપીજનો કહે, માં કાંઈ નહીં થાય હો આપણા લાલાને, ચિંતા ન કરતા. અને જ્યાં પાસે પહોંચ્યા, 5 ગાઉમાં આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, 5 ગાઉની અંદર દેહ પડ્યો. એટલે એનો અર્થ એ છે આપણા શરીરમાં 5 જગ્યાએ અવિદ્યાનો વાસ છે, અને પ્રભુ કૃપા કરે તો એ અવિદ્યા નાશ પામે. 5 ગાઉમાં પડી આ પૂતના. યશોદાજીને બધા ગોપીજનો ગયા, પ્રભુને એકદમ તેડી લીધા માં યશોદાએ. સીધા ગૌશાળામાં ગાયનું પૂંછડું 7 વખત ફેરવું. જો યશોદાજી બહુ શંકાશીલ અને ભોળા હતા હો. મારા લાલાને કંઈક થશે તો ગૌરજ અને ગૌમૂત્રથી લાલાને સ્નાન કરાવ્યું. પુનઃ જલથી સ્નાન કરાવી, નૂતન વસ્ત્ર એ પરિધાન કરાવી, લાલાને દૂધ પાન કરીને પલનામાં પધરાવ્યા. અહીંયા નંદરાયજી પણ કર દેવા ગયા હતા ને, શ્રીમદ ગોકુલ પધાર્યા. પૂતનાના દેહને જોયો. નંદ બાવાને બધી વાત બધા ગોવાળિયાઓએ કરી. નંદ બાવા, આ મહાન પૂતના છે રાક્ષસી, આપણા લાલાને લઈ જતી હતી. અહીંયા એ આપણા લાલાએ એને મારી નાખી. નંદ બાવાને વાત સમજાતી નથી કોણે મારી. પણ બધા મિત્રોને કહ્યું, 5 ગાઉમાં જેટલા વૃક્ષો પડ્યા હતા એ બધા એની ઉપર ખડુકલો કરી અને એનો અગ્નિ સંસ્કાર કર્યો. મહાત્માઓ કહે છે, માણસનું શરીર બળે ને તો એમાંથી દુર્ગંધ આવે, પણ અહીંયા સુગંધ આવી છે, અગરું અને ચંદન જેવી સુગંધ આવી. એનો અર્થ મહાપ્રભુજી કહે છે, જેને પ્રભુનો સ્પર્શ થાય એના જીવનમાં દુર્ગંધ ન રહે, એના જીવનમાં સુગંધિત થઈ જાય. જેને પ્રભુનો સ્પર્શ થાય. પૂતના વધની મહાત્માએ કથા કહી. આપણા ઇન્ટરવેલનો સમય ઘણો બધો વયો ગયો છે. આપ 10 મિનિટ માટે ચા પાણી જલ આપણે જે કંઈ લેવાનું હોય લઈ લ્યો, અને પછી 10 મિનિટ પછી કથાને આગળ વધારીએ. બેનો એકાદું દોડ કીર્તન બોલે. કોઈ ભગવદીઓને પ્રભુને દંડવત કરવા હોય, દર્શન કરવા હોય, 10 મિનિટમાં આવી જાજો. શ્રી વલ્લભાધીશ કી જય.